તરફેણ કરતી હોવાનો સ્થાનિકે આક્ષેપ કર્યો. જોકે TV13 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રવિ, નકલી ઘી બનાવવા માટેનું કારખાનું ઝડપાયું છે. શું વિગત સામે આવી રહી છે અને જનતા રેડ કરવામાં આવી છે? સ્થાનિકોનો આક્ષેપ જે છે એ પ્રમાણે શું કઈ વિગત સામે આવી છે ખરી? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં નકલી ઘી બનાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જે મામલે પોલીસનો સંપર્ક કરતા પોલીસે જણાવ્યું છે કે ખરેખર નકલી ઘી છે કે નહીં તે આરોગ્ય વિભાગ તપાસી શકે. આ માટે આરોગ્ય વિભાગ સાથે સંપર્ક થયો છે અને તેમના સેમ્પલ પણ લેવામાં આવશે. સાથે સાથે વાત કરીએ ત્યાં દારૂની ત્યાં વાત આવી રહી હતી. દારૂ ખરેખર ત્યાં લઈ આવવામાં આવ્યો છે કે દારૂ ત્યાં હતો તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો નકલી ઘી બનતું હોય તો આરોગ્ય વિભાગ તેની સામે કાર્યવાહી કરશે અને જો ગુનાહિત પ્રવૃત્તિ દારૂ કેવું થતું હોય છે તે અંગે પોલીસ કાર્યવાહી કરશે. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કોઈ પણ સત્તાવાર હજી સુધી ફરિયાદ થઈ નથી. જી, જાણકારી માટે ધન્યવાદ.